સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો ડભોઈ વોર્ડ નંબર 1માં કોંગ્રેસનો ધમાકેદાર પ્રચાર, વિકાસના મુદ્દે મતદારો સુધી સીધી પહોંચ। ડભોઈ નગરપાલિકા ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। ખાસ કરીને વોર્ડ 1માં ચૂંટણીની ચહલપહલ તેજ બની છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવારો આજે જોરદાર પ્રચાર સાથે મેદાનમાં ઉતર્યા હતા। કોંગ્રેસ તરફથી જિજ્ઞાસા યતીન વાળંદ, મનોજભાઈ રાય અને હિનાબેન ગોસાઈ દ્વારા વિસ્તારમાં ડોર ટુ ડોર અભિયાન હાથ ધરાયું હતું। ઉમેદવારો સ્થાનિક નાગરિકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને પોતાના વિકાસના એજન્ડા અંગે માહિતગાર કરી રહ્યા છે। પ્રચાર દરમિયાન ઉમેદવારોએ ખાસ કરીને ટેક્સ પેયરના પૈસાનો યોગ્ય ઉપયોગ, વિસ્તારના વિકાસ કામો અને મૂળભૂત સુવિધાઓ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપી હતી। રસ્તા, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી આવશ્યક સેવાઓમાં સુધારાની ખાતરી આપી મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિક લોકો સાથે સીધો સંપર્ક સાધીને કોંગ્રેસ ઉમેદવારો મતદારોમાં પોતાનું મજબૂત પ્રેઝન્સ ઊભું કરી રહ્યા છે। લોકોમાં પણ આ પ્રચારને લઈ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જેમાં કેટલાક લોકો વિકાસના વાયદાઓથી પ્રભાવિત દેખાયા તો કેટલાક હજુ વિચાર વિમર્શની સ્થિતિમાં છે। હવે જોવાનું રહ્યું કે વોર્ડ 1ના મતદારો કોના વિકાસના વચનો પર વિશ્વાસ મૂકે છે અને આવનારી ચૂંટણીમાં કઈ પાર્ટીને જીતનો મોખરો આપે છે। ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 1, હું મનોજ રાય, જિજ્ઞાસા વાળંદ અને હિનાબેન અમે પ્રચારાર્થે નીકળ્યા છે। કોંગ્રેસને મત એટલે વિકાસને મત। આજે અમે કોંગ્રેસનો મેનિફેસ્ટો લઈને નીકળ્યા છે અને ડભોઈના એક પ્રશ્નને લઈને અમે નીકળેલા છે। નાનામાં નાના પ્રશ્નને સોલ્વ કરીને આ મેનિફેસ્ટો પ્રમાણે આખું જ એક પ્રશ્ન જાતે જ બધા ફરી અને કાઢેલા છે અને ડભોઈની અંદર આ વખતે પરિવર્તન આવશે અને કોંગ્રેસ